આપણે દિવસમાં કેટલીય વાર પ્લગનો ઉપયોગ કરીએ છીએ, બરાબર ને? પણ શું આપણે ક્યારેય એ વિચાર્યું છે કે આ નાનકડી વસ્તુ પાછળ કેટલી બધી સુરક્ષા છુપાયેલી છે? ચલો, આજે એ જ અદૃશ્ય દુનિયા પરથી પડદો ઉઠાવીએ જે આપણા દરેક કનેક્શનને સુરક્ષિત રાખે છે. દેખાવમાં તો એકદમ સાદું ઉપકરણ લાગે નહીં? પણ જરા વિચારો, આ નાનકડો પ્લગ આપણને શોર્ટ સર્કિટ, ઓવરહીટિંગ કે પછી ખતરનાક ઇલેક્ટ્રિક શોક જેવી મોટી દુર્ઘટનાઓથી કેવી રીતે બચાવે છે? એની પાછળનું રહસ્ય શું છે? જવાબ એટલો સરળ નથી જેટલો આ પ્લગ દેખાય છે. હકીકતમાં, બજારમાં આવતા પહેલા દરેક પ્લગને અત્યંત કઠોર અને પડકારજનક પરીક્ષણોની એક લાંબી શ્રેણીમાંથી પસાર થવું પડે છે. સમજો કે એક એવી અગ્નિ પરીક્ષા જે તેની મજબૂતીની દરેક હદને ચકાસે છે. અને આ કોઈ સામાન્ય ટેસ્ટ નથી હોતા. આ બધાનું નિયમન ભારતીય માનક બ્યુરો એટલે કે BIS દ્વારા કરવામાં આવે છે. એમણે IS 1293 નામનું એક ચોક્કસ ધોરણ બનાવ્યું છે જે ભારતમાં બનતા દરેક પ્લગ અને સોકેટ માટે એક પવિત્ર ગ્રંથ જેવું છે. તો આ બધા જટિલ પરીક્ષણોમાં ઊંડા ઉતરતા પહેલા ચાલો એનો પાયો સમજી લઈએ. એટલે કે આ માનક ખરેખર શું છે અને તે કેવી રીતે કામ કરે છે. ચાલો, સૌથી પહેલા મૂળભૂત બાબતો સ્પષ્ટ કરી લઈએ. પ્લગ એટલે એ ભાગ જેમાં પિન હોય છે અને સોકેટ આઉટલેટ એટલે દિવાલ પરનો એ ભાગ જ્યાં આપણે પ્લગ લગાવીએ છીએ. આ માનક આ બંનેને આવરી લે છે, જેથી આખું કનેક્શન એકદમ સુરક્ષિત રહે. હવે અહીં એક રસપ્રદ વાત છે. BIS આ ઉપકરણોને ફક્ત પ્લગ અને સોકેટ તરીકે નથી જોતું. એ લોકો એનું વર્ગીકરણ એના આધારે કરે છે કે તેમાં કેબલ કેવી રીતે જોડાય છે, જેમ કે તેને ફરીથી વાયર કરી શકાય છે કે નહીં, અને તેમાં સ્ક્રૂવાળા ટર્મિનલ્સ છે કે સ્ક્રૂ વગરના. આટલી બારીકાઈથી વર્ગીકરણ એટલા માટે જરૂરી છે જેથી દરેક પ્રકારની ડિઝાઇન માટે યોગ્ય પરીક્ષણ કરી શકાય. ચાલો, હવે આપણે પરીક્ષણોના પહેલા અને સૌથી મહત્વપૂર્ણ સેટ વિશે વાત કરીએ. અહીં મુખ્ય ધ્યાન એવા ઇલેક્ટ્રિકલ જોખમોને રોકવા પર છે જેની આપણને સૌથી વધુ ચિંતા હોય છે. આ 4 મુખ્ય પરીક્ષણો છે જે સુરક્ષાના 4 સ્તંભ જેવા છે. તે સુનિશ્ચિત કરે છે કે કોઈ કરંટવાળા ભાગને અડી ન શકાય, અર્થિંગ બરાબર કામ કરે, ઇન્સ્યુલેશન મજબૂત હોય અને પ્લગ ઊંચા વોલ્ટેજનો આંચકો સહન કરી શકે. આ પરીક્ષણ બહુ જ સીધું અને નિર્ણાયક છે. એન્જિનિયરો એક માનક ટેસ્ટ ફિંગરનો ઉપયોગ કરીને તપાસે છે કે ભૂલથી પણ આપણી આંગળી કોઈ જીવંત કરંટવાળા ભાગને અડી ન જાય. આ અકસ્માત સામે સુરક્ષાની પહેલી દિવાલ છે. હવે જરા આ આંકડો જુઓ. 2000 વોલ્ટ. ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ ટેસ્ટમાં પ્લગ પર આટલું ઊંચું વોલ્ટેજ 1 મિનિટ માટે આપવામાં આવે છે. જો તે તૂટ્યા વગર ટકી જાય તો જ પાસ ગણાય. આપણા ઘરમાં આવતા વોલ્ટેજ કરતાં આ અનેક ગણું વધારે છે. આપણે જાણીએ છીએ કે વીજળી ગરમી પેદા કરે છે. આ ટેસ્ટ એ જ ગરમીને કાબૂમાં રાખવા માટે છે. પ્લગને તેની મહત્તમ ક્ષમતા પર ચલાવીને જોવામાં આવે છે કે તે ખતરનાક સ્તરે ગરમ તો નથી થતો ને? ટૂંકમાં આ એક આગ નિવારણ પરીક્ષણ છે. તો ઇલેક્ટ્રિકલ સુરક્ષા તો બાકી થઈ ગઈ. પણ હવે વારો છે શારીરિક કસોટીનો. આ પ્લગ રોજબરોજના ઉપયોગમાં થતી ખેંચતાણ અને દુરુપયોગને કેવી રીતે સહન કરે છે? આ પરીક્ષણો એની મજબૂતી અને ટકાઉપણું ચકાસવા માટે છે. જરા કલ્પના કરો, એક પ્લગને 10,000 વખત, હા, તમે સાચું સાંભળ્યું, 10,000 વખત સોકેટમાં નાખવામાં અને બહાર કાઢવામાં આવે છે. આ સામાન્ય કામગીરી પરીક્ષણ એ સુનિશ્ચિત કરે છે કે વર્ષોના ઉપયોગ પછી પણ તે ઢીલો કે ખરાબ ન થઈ જાય. આ પરીક્ષણ એકદમ સંતુલનનો ખેલ છે. પ્લગ એટલો મજબૂત હોવો જોઈએ કે નાના મોટા ધક્કાથી નીકળી ન જાય, પણ સાથે જ એટલો કડક પણ ન હોવો જોઈએ કે તેને બહાર કાઢવામાં તકલીફ પડે. આ પરીક્ષણ એ જ સંપૂર્ણ સંતુલન સુનિશ્ચિત કરે છે. અને વાત અહીં પૂરી નથી થતી. તેના કોર્ડને 100 વખત ખેંચવામાં આવે છે, 10,000 વખત વાળવામાં આવે છે. પ્લગને એક મોટા ફરતા ડ્રમમાં ગોળ ગોળ ફેરવવામાં આવે છે. તેના પર વજન નાખવામાં આવે છે અને ભારે બળથી તેને દબાવવામાં પણ આવે છે. ટૂંકમાં કોઈ કસર બાકી રાખવામાં આવતી નથી. ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલ પરીક્ષાઓ તો પાસ થઈ ગઈ. પણ વાતાવરણનું શું? એક પ્લગે ગરમી, ભેજ અને સમયના માર સામે પણ ટકી રહેવું પડે છે. ચાલો જોઈએ એ પરીક્ષણો. આ સફર શરૂ થાય છે એક ગરમ ઓવનથી. પ્લગને 70 ડિગ્રી સેલ્સિયસના તાપમાન પર પૂરા 1 અઠવાડિયા માટે રાખવામાં આવે છે.
આ પરીક્ષણ એ જોવે છે કે લાંબા સમય સુધી ગરમીના સંપર્કમાં રહેવાથી પ્લાસ્ટિક કમજોર તો નથી પડી જતું ને? ઓવનની ગરમીમાંથી સીધો જ તેને મોકલવામાં આવે છે એક ભેજવાળા ચેમ્બરમાં 4 દિવસ સુધી તે અત્યંત ભેજનો સામનો કરે છે, જેથી એ ખાતરી કરી શકાય કે ભેજવાળા વાતાવરણમાં તેના ભાગો ખરાબ ન થઈ જાય. હવે આ એક મજેદાર પરીક્ષણ છે. 100 ડિગ્રી સેલ્સિયસ પર ગરમ કરેલી એક સ્ટીલની ગોળીને પ્લગના પ્લાસ્ટિક પર દબાવવામાં આવે છે. આ એ ચકાસવા માટે છે કે ગરમી અને દબાણ હેઠળ પ્લગનો આકાર બદલાય તો નથી જતો ને? આગની સુરક્ષા સૌથી મહત્વની છે. આ ટેસ્ટમાં એક લાલછોડ ગરમ તારને પ્લાસ્ટિકના ભાગો સાથે અડાડવામાં આવે છે. સારો પ્લગ એ છે જે આગ પકડે નહીં, અને જો ભૂલથી પકડે તો પણ તરત જ જાતે બુઝાઈ જાય. અને છેલ્લે, કાટ સામેની લડાઈ. પ્લગના ધાતુના ભાગોને એમોનિયમ ક્લોરાઇડના કેમિકલમાં ડૂબાડવામાં આવે છે. આ ખાતરી કરે છે કે સમય જતાં તે કાટ ખાઈને કમજોર નહીં બને. ગરમી, ભેજ, દબાણ, આગ અને કાટ, આ પ્લગ દરેક પડકાર માટે તૈયાર છે. તો આટલી બધી કઠોર પરીક્ષાઓ પછી આપણે આખરે નિષ્કર્ષ પર આવીએ છીએ. આ બધી પ્રક્રિયા આટલી જરૂરી કેમ છે? અને આપણા જેવા સામાન્ય ગ્રાહકો માટે તેનો શું અર્થ થાય છે? અને આ સવાલનો જવાબ ભારતીય માનક બ્યુરોના પોતાના શબ્દોમાં જ છે. આ સમગ્ર પ્રક્રિયાનો એકમાત્ર હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે આપણા ઘરોમાં જે પણ ઉત્પાદન આવે તે ગુણવત્તા અને સલામતીના ઉચ્ચતમ ધોરણોનું પાલન કરતું હોય. તે એક વિશ્વાસની નિશાની છે. તો હવે પછી જ્યારે પણ કોઈ ઉપકરણને પ્લગ ઇન કરો ત્યારે એક ક્ષણ માટે એ નાના પ્લગ પાછળની આખી અગ્નિ પરીક્ષા અને એન્જિનિયરિંગને યાદ કરજો. અને આ એક વિચારવા જેવો પ્રશ્ન છે. આપણી આસપાસ એવી બીજી કઈ અદૃશ્ય ટેકનોલોજી અને પરીક્ષણો છે જે આપણને દરરોજ દરેક ક્ષણે ચૂપચાપ સુરક્ષિત રાખી રહ્યા છે?